જંબુસર એસટી ડેપોમાં બે નવી એસટી બસ સેવા શરૂ, ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ। જંબુસર તાલુકાના પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના હેતુસર જંબુસર એસટી ડેપોમાંથી બે નવી એસટી બસો સેવાઓનો આરંભ કરવામાં આવ્યો હતો। આ લોકાર્પણ સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોએ લીલી ઝંડી આપીને બસોને રવાના કરી હતી। આ બસો જંબુસરથી ખંડેલા અને ખંડેલાથી જંબુસર વચ્ચે દૈનિક દોડશે, જેના દ્વારા ગામડાઓમાં રહેતા લોકોને વધુ આરામદાયક અને નિયમિત બસ સેવા ઉપલબ્ધ થશે। આ બસ સેવા ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો અને સામાન્ય મુસાફરો માટે લાભદાયી બનશે। રાજ્ય સરકાર દ્વારા જંબુસર એસટી ડેપોને કુલ 19 નવીન એસટી બસો ફાળવવામાં આવી છે, જેના કારણે સમગ્ર તાલુકાની પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને ગ્રામ્ય વિસ્તારોના લોકોએ પણ સસ્તી અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળી શકશે। આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રીનો આભાર માન્યો હતો અને જન કલ્યાણ માટે રાજ્ય સરકાર કરી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો, અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। જે જગ્યાએ એનો જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ પર જવા માટે આજે લીલી ઝંડી બતાવવામાં આવી। ખાસ તો ગુજરાત સરકાર એમાં માનનીય આપણા સૌના આદરણીય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી, તેમજ ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ એવા આદરણીય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે છેલ્લા અઢી વર્ષથી એમણે જ્યારે આપણે માગણી કરી છે ત્યારે બસ આપણને આપી છે અને અત્યાર સુધીમાં લગભગ 17 થી 18 જેટલી બસો આ જંબુસર ડેપોને આપવામાં આવી છે અને ખાસ તો આવનાર દિવસોની અંદર વધુ 10 થી 15 બસો નવી જ્યારે આપવાના છે ત્યારે હું તમામ વિભાગના સૌ સેક્રેટરીઓ હોય, સચિવો હોય અને ખાસ તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સમયે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણને બસો પ્રાપ્ત થઈ છે। તો આ બસનો તમામ જે આ વિસ્તારના સૌ નાગરિકો છે એનો લાભ લે અને બસ પણ સારી રીતે ચાલે, સુવ્યવસ્થિત ચાલે, બસને પણ સાફ રાખવી, સુવ્યવસ્થિત રાખવી એ પણ પેસેન્જરોની પણ નૈતિક જવાબદારી છે અને એ બસની અંદર બેઠા પછી પણ બસ સારી રહે એવી સૌ નાગરિકોને અપીલ કરું છું। આ વાતની ખાસ ધ્યાન રાખે। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। અને ખાસ તો પત્રકારોનો, આટલા બધા ખાસ પત્રકારો આજે હાજર રહ્યા છે તો પત્રકાર મિત્રોનો પણ આ પ્રોગ્રામને અને આ નવી બસોનો જે લીલી ઝંડી બતાવીને જે ગંતવ્ય સ્થાને જવા માટેનું જે આજે પ્રોગ્રામ રાખ્યો અને એનું સારું એવું કવરેજ કર્યું તે બદલ તમામ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।